વિડિયો નમસ્તે બાળ મિત્રો, આપણે ગુજરાતી 1 માં પાઠ 1 નાવડી ચાલી એ પાઠ આપણે પૂરો થઈ ગયો છે। આજે આપણે કાવ્ય 2 ઠંડી જેના કવિ છે કૃષ્ણ દવે, જે કાવ્ય 2 ને ઠંડી તેના વિશેની આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું। તો બાળ મિત્રો, હું તમને આજે સામાન્ય વાત કહું તો જ્યારે આપણે શાળા શરૂ થાય છે ત્યારે મોટે ભાગે જૂન મહિનો ચાલતો હોય છે, બરોબર। જ્યારે તમે સ્કૂલે નવું સત્ર શરૂ થાય છે ત્યારે કયો મહિનો હોય છે? જૂન મહિનો ચાલતો હોય છે। અને જૂન મહિનાની અંદર જ્યારે આપણે આ કાવ્ય 2 ઠંડીની સમજૂતી મેળવીએ છીએ ત્યારે ઠંડી એટલે કે જે ઠંડી શિયાળામાં પડે છે અને જૂન મહિનો જ્યારે શરૂ થયો હોય છે ત્યારે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી હોય છે, બરોબર। એટલે ઠંડી શબ્દથી તમે બધા પરિચિત છો જ, બરોબર। તમને ખબર જ છે કે ઠંડી શિયાળામાં ઠંડી પડે છે, બરોબર। તો શિયાળામાં ઠંડી પડે છે એ ઠંડી શબ્દથી તમે બધા પરિચિત છો અને આજે આપણે કાવ્ય 2 ઠંડી વિશેની સમજૂતી મેળવવાની છે। તો શિયાળામાં ઠંડી પડે એટલે આપણે બધા ગરમ શાલ, સ્વેટર, ધાબળા, ટોપી આ બધી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કરીએ છીએ ને। જ્યારે બહુ ઠંડી પડે છે ત્યારે આપણે શાલ, સ્વેટર ને આ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ। અને ઘણીવાર વધારે પડતી જો ઠંડી પડતી હોય છે તો આપણે થરથર ધ્રુજતા પણ હોઈએ છીએ, બરોબર। તેમજ આપણે ઠંડીમાં આપણે આપણા ઘરની બહાર ઓછા નીકળવાનું ઈચ્છા થાય છે, આપણને ઘરની બહાર બહુ ઓછા નીકળીએ છીએ। તેમજ આપણને પાણીમાં હાથ પગ ધોવાની પણ ઓછી ઈચ્છા થાય, હે ને? એવું તમને પણ થતું હશે, થાય છે ને એવું? જ્યારે ઠંડી વધારે પડતી હોય ત્યારે ઠંડીમાં પાણી એકદમ ઠંડુ હોય છે તો ત્યારે આપણે હાથ પગ ને મોં ને બધું ધોવાની આપણને ઓછી ઈચ્છા થાય છે। તો બાળ મિત્રો, અહીં આપણે આ પાઠ્યપુસ્તકમાં પણ કાવ્ય 2 છે ઠંડી જે સમજવાનું છે અને તેમાં પણ ખાસ કરીને આપણે શાકભાજી વિશેની જે સમજ મેળવવાની છે। તો શાકભાજીમાં આપણે જોઈએ તો બધા બાળકોને અત્યારે તો બટાકાનું શાક વધારે પડતું ભાવતું હોય છે, હે ને? તમને બધાને બટાકાનું શાક વધારે પડતું ભાવતું હોય છે, પરંતુ શિયાળામાં તો સારા એવા પ્રમાણમાં શાકભાજી મળતા હોય છે। તો બધા જ લીલવણ શાક મળતા હોય છે તો તમારે એ બધા જ શાક ખાવા જોઈએ, જેથી કરીને આપણા શરીરને પૂરતા પ્રમાણમાં જરૂરી એવા બધા જ વિટામિન મળી રહે। આપણે બધા જ શાક ખાતા હોઈએ તો આપણા શરીરમાં જે ખાલી બટાકા ખવાય નહીં, એટલે આપણે આપણા બધા શાક ખાઈએ તો આપણા શરીરમાં જે પણ જરૂરી છે એવા બધા વિટામિન આપણને મળતા રહે છે, બરોબર। તો ઠંડી કાવ્યમાં આપણને જે શાકભાજી વિશેની સમજૂતી આપણે પ્રાપ્ત કરવાની છે તો તેના વિશે આપણે કહીએ તો સૌથી પહેલા ઠંડી કાવ્યના કવિ જે કૃષ્ણ દવે છે, બરોબર। તમારે હવે આ કાવ્યના જે કવિ હોય એ પણ તમારે યાદ રાખવાના। તો ઠંડી કાવ્યના કવિ કોણ છે? કૃષ્ણ દવે। તમને પરીક્ષામાં હું તમને આ કવિ વિશેનો એક પ્રશ્ન કહું કે તમને પરીક્ષામાં પણ એ રીતના પૂછાય કે ઠંડી કાવ્યના કવિ કોણ છે? અને પછી નીચે ઓપ્શનમાં લખેલું હોય કે 1 નંબર બાલમુકુંદ દવે, 2 નંબર કૃષ્ણ દવે, 3 નંબર સ્નેહરશ્મિ, 4 નંબર ઝવેરચંદ મેઘાણી। આવી રીતના નીચે 4 ઓપ્શન આપેલા હોય તો તમારે શું કરાય કે તમને ખબર હોય કે કૃષ્ણ દવે છે તો 2 નંબર ઉપર હું કૃષ્ણ દવે બોલી તો તમારે 2 નંબર ઉપર ટીક કરી દેવાનું, બરોબર। તો હું તમને કૃષ્ણ દવે વિશેનો થોડો પરિચય આપું તો કૃષ્ણ દવે તેમણે 149 કવિતાઓ લખેલી છે। કૃષ્ણ દવે 149 કવિતાઓ
કરેલી છે. તો અહીં તમને મેં એક કૃષ્ણ દવે વિશેનો મેં તમને પરિચય આપ્યો. હવે આપણે અહીંયા કાવ્ય વિશેની સમજૂતી મેળવીએ. તો તમને અહીંયા કાવ્યમાં ચિત્ર દેખાય છે, બરોબર, જેમાં ફ્રીજનું ચિત્ર છે અને એ ફ્રીજના ચિત્રમાં શાકભાજી બધી મૂકેલી છે એના વિશેની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો સૌથી પહેલા તો હું આ કાવ્ય તમને કઈ સંભળાવું છું, બરોબર. તમને પણ આવડતું હોય સારા રાગમાં તો તમે પણ મારી સાથે સાથે ગાઈ શકો છો, બરોબર. હું પહેલા તમને કાવ્ય રાગમાં ગાઈ બતાવું છું. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો. મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો, મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો. અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ. કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી, ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી. મૂળાબાઈએ ટમેટાને ટપાક ટપલી મારી, મૂળાબાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર, દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર, બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. ત્યાં નાનકડા કિરણો આવ્યા પાર કરીને સડકો, કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો, કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. તો તમે અહીંયા જોયું કે મેં કાવ્ય એ રાગમાં ગાઈ બતાવી છે. હવે આપણે બે લીટી હું મારતી જઈશ અને તમને સમજાવતી જાઉં છું. તો અહીંયા દરેક જણ અહીંયા ધ્યાન આપજો. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી. એટલે ટામેટું હોય છે એ ટામેટાને ફ્રીજમાં બહુ ઠંડી લાગતી હોય છે, એટલે એ દૂધી માસી હોય છે. ફ્રીજની અંદર જે દૂધી હોય છે એટલે દૂધીને કહે છે કે હે દૂધી માસી તમે મને ઝટ પહેરાવો બંડી. એટલે મને અહીંયા ફ્રીજમાં ખૂબ જ ઠંડી લાગે છે, તેથી મને તમે એક ગરમ બંડી પહેરાવો. તો અહીંયા હું શબ્દ સમજૂતી પણ લખતી જાઉં છું, તે તમારે નોટમાં નોંધ કરતા રહેજો. બંડી એટલે કે એક જાતનું ગરમ પહેરણ છે, બરોબર. બંડી એટલે કે ગરમ પહેરણ છે, બરોબર. ઝટ એટલે તરત, ઝટ એટલે તરત. ઠંડી એટલે તાપ. બંડી એટલે પહેરણ, ઝટ એટલે તરત અને ઠંડી
ઠંડીનો વિરોધી પૂછ્યો હોય તો ગરમી થાય, ઠંડીનો વિરોધી પૂછ્યો હોય તો ગરમી થાય, અને સમાનાર્થી પૂછ્યો હોય તો ઠંડીનો સમાનાર્થી ટાઢ થાય. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઉતાવળમાં ઘણા લોકો ભૂલ કરે છે. સમાનાર્થી પૂછ્યો હોય કે ઠંડીનો સમાનાર્થી લખો અને પછી નીચે ઓપ્શન આપેલા હોય છે તો ઘણા લોકો ગરમી ઉપર ટીક કરી દે છે. તો આ બધું વસ્તુઓ ધ્યાન રાખવાની અને ઉતાવળ નહીં કરવાની પરીક્ષામાં, બરોબર? તો એટલે ટામેટું હોય છે એ ટામેટાને ફ્રીજમાં ખૂબ જ ઠંડી લાગતી હોય છે. તમારા મમ્મી ઘણા બધા શાકભાજી લાવે છે ને ઘરે, બજારમાં જાય એટલે ઘણા બધા શાકભાજી લાવે છે તો એમાં ટામેટા પણ હોય છે, બરોબર ને? ટામેટા પણ હોય છે એટલે ટામેટાને ફ્રીજમાં જરાય ગમતું હોતું નથી. એ દૂધી માસી કહે છે કે મને ફટાફટ કે ઠંડી બહુ લાગે છે તો મને એ પટ્ટી પહેરાવી. હવે બીજી લીટીમાં જુઓ, આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો. એટલે કે છે જ્યારે અમે ડાળ ઉપર હતા ત્યારે અમે અડકો તડકોની રમત રમતા હતા અને અમને એ સવારનો તડકો ખૂબ જ મીઠો મીઠો લાગતો હતો. એટલે ટામેટા હોય એ પહેલા ક્યાં હોય? ડાળ ઉપર હોય, અને પછી ક્યાં આવે? ડાળ ઉપર સરસ મજાના પાકી જાય એટલે તોડી તોડીને બજારમાં આવે છે. બજારમાં આવે એટલે તારા મમ્મી લેવા જાય, કે પછી મમ્મી લેવા જાય એટલે ક્યાં લાવે? મમ્મી ઘરમાં લાવે, અને પછી ઘરમાં શાકભાજી લાવીને ક્યાં મૂકે? શાકભાજી બધું ધોઈ ધોઈને ફ્રીજમાં મૂકતી હોય છે. તો આ ટામેટું કહે છે કે જ્યારે અમે ડાળ ઉપર હતા ત્યારે અડકો તડકોની રમત રમતા હતા અને અમને એ સવારનો તડકો ખૂબ જ મીઠો મીઠો લાગતો હતો. તો અડકો તડકો એ શું છે? એક જાતની રમત છે. તડકો એટલે તાપ અને મીઠો એટલે મધુર. અડકો તડકો એટલે એક રમત. તડકો એટલે તાપ, મીઠો એટલે મધુર, બરોબર? મીઠો એટલે મધુર. એટલે કે છે અમે ડાળ ઉપર અડકો તડકોની રમત રમતા હતા અને અમને એ સવારનો તડકો ખૂબ જ મીઠો લાગતો હતો. બરાબર? અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. હૂંફ એટલે ગરમાવું. એટલે ગરમાવું. એટલે કે છે અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ. એટલે કે અહીંયા તો ખૂબ જ ઠંડી છે અને બરફથી આખું વાતાવરણ છવાયેલું છે. ફ્રીજમાં તો હંમેશા ઠંડી જ હોય ને, એટલે કે છે આ ફ્રીજમાં તો ખૂબ જ ઠંડી છે અને બરફથી આખું વાતાવરણ છવાઈ ગયું છે. તો કે આ ફ્રીજ કોણે બનાવ્યું હશે? કે છે જેમાં જરાય ગરમાવો નથી. કે આ ફ્રીજ કોણે બનાવ્યું છે કે જેમાં જરાય ગરમાવો નથી? મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. એક લીટી વચ્ચે રહી ગઈ. જો ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી, મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. એટલે આપણે કઈ પણ વસ્તુ લેવી હોય છે તો ફ્રીજનો દરવાજો ખોલે છે ને, એટલે આમાં પણ કે જ્યારે એમણે ઘારી એટલે કે એક જાતની મીઠાઈનું નામ છે, તો કે છે જ્યારે એમને આ મીઠાઈ લેવી હતી એટલા માટે એમણે ફ્રીજનો દરવાજો ખોલે છે. એ જ્યારે ફ્રીજનો દરવાજો ખોલે છે
મીઠાઈનું નામ, અને દરવાજો એટલે બારણું. એટલે કે છે કે ત્યારે દરવાજો, ફ્રીજનો દરવાજો હોય છે એ ઘારી લેવા માટે ખુલે છે અને મૂળાભાઈ એ ટમેટાને ટપલી મારે છે. દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર, બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. દળદળ કરતું ગયું એટલે જેવું મૂળાભાઈએ ટમેટાને ટપલી મારે છે કે ટમેટું એ ફ્રીજની બહાર જતું રહે છે, અને જેવું ફ્રીજની બહાર જાય છે તો એ તરત જ બારીમાંથી સૂરજ જોવે છે અને એ ખૂબ જ ખુશ થઈ જાય છે. તો સૂરજ એટલે સૂર્ય. ને ખુશી, આનંદ. સૂરજ એટલે સૂર્ય અને ખુશી એટલે આનંદ. મૂળાભાઈએ દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર, એટલે જેવા મૂળાભાઈ ટમેટાને ટપલી મારે છે કે ટમેટું એ ફ્રીજની બહાર જતું રહે છે, અને જેવું ફ્રીજની બહાર જાય છે કે બારીમાંથી એ સૂરજ જોવે છે અને એનો ખુશીનો પાર રહેતો નથી, એટલે કે ખૂબ જ ખુશ થઈ જાય છે. ત્યાં નાનકડા કિરણો આવ્યા પાર કરીને સડકો, કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. એટલે જ્યારે ટામેટું ફ્રીજમાંથી બહાર આવી જાય છે ત્યારે સૂરજના બે નાના નાના કિરણો હોય છે એ પાર કરીને આવે છે અને ટામેટાને કહે છે કે હે ટામેટા રાજા, તમે અમારો આ મીઠો મીઠો તડકો લો. બરોબર? એ મૂળાભાઈ હોય છે એ મૂળાભાઈને જરાય ફ્રીજમાં ગમતું હોતું નથી. તડકો એટલે તાપ. શબ્દ સમજૂતી લખતા રહેજો. બરોબર? સાથે સાથે લખાઈ જાય એટલે કહેજો. આગળ આવી જ ગયું છે તડકો એટલે તાપ. તો તમે નહીં લખો તો ચાલશે નહીં. આગળ પણ તડકો આવ્યો તો તમે લખાઈ દીધું. બરોબર? તો છેલ્લો શબ્દ સમજૂતી નહીં લખો તો ચાલી જશે. લખાઈ ગયું? જોઈ લેજો અહીંયા. હવે અહીંયા ધ્યાન આપો. તો દરેક જણાને આ કાવ્યમાં ખબર પડી જશે. બરોબર? તેમ છતાં પણ હજુ ટૂંકમાં તમને સમજાઈ દઉં છું કે ટામેટા વિશેની અહીંયા વાત કરવામાં આવેલી છે, જે શાકભાજીની વાત છે એ. તો ફ્રીજમાં કોને ઠંડી લાગતી હોય છે? ટામેટાને ઠંડી લાગતી હોય છે. જ્યારે ટામેટાને ઠંડી લાગે છે ત્યારે બંડી પહેરાવાનું કોને કહે છે? તો દૂધી માસીને બંડી પહેરાવાનું કહે છે. અને જ્યારે ડાળ પર હોય છે ત્યારે અડકો દડકોની રમત રમતા હોય છે. કઈ રમત રમે છે? અડકો દડકોની રમત રમતા હોય છે. અને કહે છે કે અમને એ સવારનો તડકો ખૂબ જ મીઠો મીઠો લાગતો હોય છે. એનો સવારનો તડકો કેવો લાગે છે? તો મીઠો મીઠો. અને કહે છે કે આ ફ્રીજ કોણે બનાવ્યું છે જેમાં જરાય ગરમાવો છે જ નહીં. એટલે કહે છે ટમેટું હોય છે એ ટમેટું કહે છે કે આ ફ્રીજ કોણે બનાવ્યું છે કે જેમાં જરાય ગરમાવો છે જ નહીં કે છે. અને જ્યારે એ ઘારી લેવા માટે થઈને ફ્રીજનો દરવાજો ખોલે છે ત્યારે મૂળાભાઈ એમને એક ટપલી મારે છે. અને જેવું મૂળાભાઈ ટમેટાને ટપલી મારે કે તરત જ એ ફ્રીજની બહાર નીકળી જાય છે. અને જેવું એ
હોય મજા પડી જાય છે. તો આ શબ્દ સમજૂતી પણ તમે લખી લીધી હશે. હવે અહીંયા એક ધ્યાન આપો કે આ કાવ્યમાં મેં તમને શરૂઆતમાં કૃષ્ણ દવેનો તમને પરિચય અપાયો, પછી કાવ્ય પણ રાગમાં કઈ સંભળાવી, અને હવે તમને કાવ્યમાં પણ સમજૂતી પણ મેં તમને આપી. તમે બધાએ શાંતિથી સાંભળી અને તમને પણ ખબર પડી જ ગઈ હશે, બરોબર? તો હું તમને કહું કે આ જે કાવ્ય જે છે એ કાવ્યમાં તમે જુઓ કે છેલ્લે પ્રાસ રચે એવા શબ્દો આપેલા છે. પ્રાસ એટલે કે સરખા સરખા બધી લીટી તમે જોજો, હું એ બોર્ડ પર તમને લખીને પણ બતાવું છું. તમે બધી લીટી જુઓ કે પ્રાસ રચે એવા શબ્દો આપેલા છે. પહેલી લીટીમાં છે ઠંડી. તમને એવું કહ્યું હોય કે પ્રાસ રચે એવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો, અને પછી એક ઉદાહરણ આપેલું હોય કે ઠંડી અને સામે ડેશ કઈ લખ્યું બંડી. તો તમારે હવે બીજા એવું કહ્યું કે હવે બીજા તમે શોધીને લખો. તો તમે લખી શકો દડકો તડકો, ગામ ના, ઘારી મારી, બહાર પાર, સડકો તડકો. તો આ બધા પાછળ જે તમે શબ્દ જુઓ તો બધા એક સરખા આવે છે. જો તમે બોર્ડ ઉપર પણ લખીને બતાવું છું. પ્રાસ રચે એવા શબ્દો, પ્રાસવાળા શબ્દો, બરોબર? અહીંયા પહેલી લીટીમાં છે ઠંડી અને સામે લખ્યું હોય કે બંડી. અને હવે તમને બીજા લખવાના હોય તો આપણે શું લખીશું? દડકો તડકો, દડકો તડકો. પછી આગળ છે ગામ ના, ગામ ના, ઘારી મારી, બરોબર? બહાર પાર, સડકો તડકો, સડકો તડકો. તો તમે અહીંયા જુઓ પાછળના શબ્દો તમે જુઓ કે ઠંડી, ડી અહીંયા મંડી, દડકો તડકો, કોકો છે. પાછળના શબ્દો બધા સરખા છે. તો આ કેવા કહેવાય? પ્રાસવાળા શબ્દો કહેવાય કે જેમાં પાછળના શબ્દો બધા સરખા આવતા હોય છે. ઠંડી બંડી, દડકો તડકો, ગામ ના, ઘારી મારી, બહાર પાર, સડકો તડકો. ખ્યાલ આવી ગયો દરેક જણાને કાવ્યમાં? હે? તો તમે પણ ઘરે આ કાવ્ય ગાજો. શબ્દ સમજૂતી જે પણ મેં લખાઈ છે વાંચજો, સારા અક્ષરે લખી કાઢજો જે પણ આ શબ્દ સમજૂતી લખેલી છે, અને તમારે તમારા મમ્મીને સારા અક્ષરે લખીને બતાવી દેવાની છે.
એ લખી દેવાની છે. ખ્યાલ આવી ગયો દરેકને? કઈ રીતે લખવાનું? એ નવા પેજ ઉપર નવો પાઠ તમારો શરૂ થયેલો હોવો જોઈએ. કોઈ અધૂરા પેજથી લખવાનું ચાલુ ના કરે. નવા પેજ ઉપર નવો પાઠ, અને જ્યારે પણ તમે લખો છો ત્યારે તમારે એક એક લીટી છોડીને જ લખવાનું છે. કોઈએ ભેગું ભેગું લખી દેવાનું નથી. બરાબર? એટલે આ શબ્દ સમજૂતી તમે લખી કાઢજો. હવે પછી જ્યારે પીરિયડ આવશે ત્યારે હું આ સ્વાધ્યાયની ચર્ચા કરવાની છું. ખ્યાલ આવી ગયો?